આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની આજની અમૃતધારાની સાતમી કથા, સાતમી વાર્તા. તુલસી દયા ન છાડીએ. એક નગરમાં ધનપ્રસાદ નામે બ્રાહ્મણ રહેતો હતો. નામ એનું રૂડું રૂપાળું હતું, પણ નામ પ્રમાણે ગુણ ન મળે. ધનથી દુઃખી હતો અને વસ્તાર ઝાઝો હતો. બધાને પૂરું કરતા બ્રાહ્મણને નવનેજા થતા હતા. ક્યારેક તેને સીધું ન મળતું અને ક્યારેક કામ પણ ન મળતું. ત્યારે ઘરમાં નાના મોટા સર્વને ભૂખે ટીચાવવું પડતું અને બાળકો તો રાળ કરીને ગામ ગજવી મૂકતા. જ્યારે બ્રાહ્મણને લાગ્યું કે હવે તે પોતે ઘરનું ગુજરાન ચલાવી શકે તેમ નથી, ત્યારે કંટાળીને જંગલમાં રહેતો. જંગલમાં એક મહાત્માની ઝૂંપડી હતી. ત્યાં વિસામો ખાવા તે રોકાયો. મહાત્માએ તેને ખાવાનું આપ્યું, ઠંડુ પાણી પીવડાવ્યું અને પૂછ્યું, ભાઈ, તમે બ્રાહ્મણ લાગો છો, પરંતુ મહા દુઃખથી ઘેરાઈ ગયા હોવ એમ તમારું મોઢું જોતા લાગે છે. તો મને તમારી હકીકત કહો, મારાથી બનશે તે મદદ કરીશ. બ્રાહ્મણે પોતાના નિર્ધનપણાની તેમજ બોળા વસ્તારની મહાત્માને વાત કહી અને પોતે સંસારથી કંટાળી આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. મહાત્માએ આશ્વાસન આપી કહ્યું, હે, તમે વિપ્રદેવ થઈને આવી વાત કરો છો? આત્મહત્યા તો અઘોર પાપ છે અને જીવનની દોરી ટૂંકાવવાનો અધિકાર પ્રભુ સિવાય કોઈને નથી. દેવોને પણ દુર્લભ એવો આ માનવ દેહ શું વેડફી નાખવા માટે છે? માનવીએ નિરાશ ન થવું જોઈએ. કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. પ્રબળ પુરુષાર્થ પ્રભુ ભક્તિ કરે તો રિદ્ધિ સિદ્ધિ તેના ચરણોમાં આળોટે. માટે ધીરજ ધર ભાઈ, ધીરજના ફળ મીઠા છે. બ્રાહ્મણે કહ્યું, મહાપુરુષ, ધીરજની હવે હદ આવી ગઈ. નાના બાળકો જ્યાં મુઠ્ઠી ધાન પામી શકતા નથી, ત્યાં તો ધીરજ ક્યાંથી રહે? એવું કેવું ભાગ્ય! અન્નને અને દાંતને વેર હોય, માટે મને ઉગરવાનો કોઈ રસ્તો બતાવો. મહાત્માએ કહ્યું, હે વિપ્રદેવ, તમે અહીંથી સીધા ઘેર જાઓ. 2 દિવસ પછી પુરુષોત્તમ મહિનો બેસે છે. તે તમે આખો મહિનો પુરુષોત્તમ વ્રત કરો. અધિક માસ પૂરો થતા સુધી રોજ તમારે સૂર્યોદય પહેલાં નદીએ જઈ સ્નાન કરવું, કથા વાર્તા સાંભળવી, યથાશક્તિ દાન કરવું તેમજ એકટાણું કરવું. તમે પતિ પત્ની આખો મહિનો શક્તિ પ્રમાણે ભક્તિ કરશો તો તમારા ઉપર પુરુષોત્તમ ભગવાનની કૃપા ઉતરશે અને તમારી દારિદ્રતા દૂર થશે. બ્રાહ્મણ મહાત્માને નમન કરી બોલ્યા, હમણાં જ ઘરે જાઉં છું અને પુરુષોત્તમ મહિનો બેસતા અમે વ્રત આદરીશું. મહાત્માના આશીર્વાદ લઈ બ્રાહ્મણ ઘેર પાછો ફર્યો. ઘરમાં બધા ચિંતા કરી રહ્યા હતા. બ્રાહ્મણે બનેલી વાત પત્નીને કહી એટલે તેણે પુરુષોત્તમ મહિનો નાવાનો સંકલ્પ કર્યો. બ્રાહ્મણે સંકલ્પ કર્યો. બીજે દિવસે બ્રાહ્મણને સારું સીધું મળ્યું, તેથી ચિંતા ટળી ગઈ. પુરુષોત્તમ માસ બેસતા બ્રાહ્મણી સવારે નદીએ નાવા ગયા અને કાંઠાગોરની વાર્તા સાંભળી, યથાશક્તિ દાન કરી ઘેર આવ્યા, એકટાણું કરી આખો દિવસ પ્રભુ ભક્તિમાં પસાર કર્યો. સાંજે બધાના આગ્રહથી બ્રાહ્મણે પુરુષોત્તમ માસની કથા વાંચી અને લોકોમાં ભક્તિભાવ ઉભરાયો. બ્રાહ્મણને તો રોજ સારું સીધું મળવા લાગ્યું અને દિવસો ઠીક પસાર થવા લાગ્યા. બ્રાહ્મણના ઘરથી થોડે દૂર એક શેઠની હવેલી આવેલી. શેઠ શેઠાણી સુખ વૈભવમાં આળોટતા હતા, પણ દયા ધર્મ જેવું કશુંય તેમનામાં નહોતું. સંતાનમાં તેમને 1-2 નહીં પણ 7 દીકરીઓ હતી. જ્યારે દીકરો સોગન ખાવા પૂરતો નહોતો, પરંતુ આશા અમર છે. જ્યારે શેઠાણીને સુવાવડ આવવાની હોય ત્યારે શેઠના મનમાં થતું કે આ વખતે તો દીકરાનું મોઢું જોવા મળશે. જેના દિલમાં દયાનો વાસ નથી તેને છતે પૈસે ચિંતા રહે. જેણે દયા છોડી છે તેને પ્રભુ તરછોડે છે. આ શેઠ પણ દયાના અભાવે દુઃખી હતા. વળી એક વર્ષે શેઠાણીને પ્રસૂતિ પીડામાં હતા. ત્યાં પુરુષોત્તમ માસ બેઠો અને શેઠે પડોશમાં બ્રાહ્મણના મુખેથી
પુરુષોત્તમ મહિનાનો મહિમા સાંભળ્યો, તેથી પુત્ર ફળની આશાએ શેઠે પુરુષોત્તમ મહિનો નાવાનું શરૂ કર્યું. દયા દાનનો જરો પણ વહેતો મૂક્યો અને તેઓ ગરીબોને જોઈને ગડગડા થઈ જતા. શેઠ દુઃખી હતા એટલે આચાર કુચર ખાવાની ટેવ છતાં પુરુષોત્તમ મહિનામાં મોઢું બાંધી રાખ્યું અને એકટાણા કરતા. શેઠાણી પણ પૂરા દિવસો હોવા છતાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરતા અને એકટાણા કરતા. બંને પતિ પત્ની રોજ પ્રાર્થના કરતા, હે ભોળા ભગવાન, 7 દીકરીઓમાંથી ઘર ભરાઈ ગયું છે, એ તો પારકી થાપણ કહેવાય. માટે આ લક્ષ્મી ભોગવવાવાળો એક દીકરો હોય તો અમારી ચિંતા હંમેશની ટળે. આમ ને આમ અધિક માસની એકાદશી આવી. બીજે દિવસે દ્વાદશી થતી અને તે દિવસે રાતના શેઠને ભ્રમણા માંડી કે શેઠાણીને જરૂર દીકરી અવતરશે. અરે રે, મારી ઈચ્છા પૂરી ન થાય. સૂતેલા શેઠને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પુરુષોત્તમ ભગવાન આવીને કહેવા લાગ્યા, હે વણિક, તું પુત્ર ફળની આશાથી મારું વ્રત કરી રહ્યો છો અને અહીંથી થોડે દૂર રહેતો એક ગરીબ બ્રાહ્મણ ધન ફળ મેળવવા મારું વ્રત કરી રહ્યો છે, તો તમે બંનેને તમારી ધારણા મુજબ ફળ મળે. આ માટે તારે એક કામ કરવું પડશે. તું રોજ સાંજે જે કથાકાર પાસે બેસીને કથા વાર્તા સાંભળે, એ કથાકારને બ્રાહ્મણીની હાલત ઉપર દયા લાવી તેને તારે એક દ્રવ્ય આપવાનું. બ્રાહ્મણીની આપવાનું છે કે તેની દરિદ્રતા ટળી જાય. જા, આજે સૂર્યોદય થતાં પહેલા તારી પત્નીને પુત્ર રત્ન જન્મ આપશે. તે પુત્રની ભારોભાર સોનામોર તોડીને કથાકારને આપજે, જેથી તેની ગરીબી ટળશે અને તારી દીકરાની ખોટ પૂરશે. સુવર્ણ દાનના પ્રતાપે દિવસે દિવસે તારી ચડતી થશે, તારું કલ્યાણ થાઓ. આટલું કહી પુરુષોત્તમ ભગવાન અંતર્ધ્યાન થયા. સ્વપ્ન સરી જતા શેઠ જાગ્યા. તેમના હરખનો પાર ન હતો, કારણ કે પુરુષોત્તમ ભગવાને સ્વપ્નમાં દર્શન દીધા. હજુ સૂર્યોદય થવાની વાર હતી એટલે શેઠે પ્રભુનું રટાણ કરવા લાગ્યા. કેટલીક વારે દાયણ હરખ માંગતી શેઠના ઓરડામાં આવી વધામણી આપી. શેઠજી, ગાદી તકીએ બેસનાર આવ્યો, પાટલા બાજોઠે જમનાર આવ્યો, પાઘડીનો બાંધનાર આવ્યો, કુળનો ઉજાળનાર આવ્યો, કુલદીપક આવ્યો, લાવો ઇનામ. શેઠે પોતાની આંગળીમાં પહેરેલી સોનાની વીંટી દાયણને ભેટ આપી અને ચટ નાહી પરવારી ભગવાનની ભક્તિ કરી. 5.25 મણ સાકર લઈ આવ્યા, અનાજનો કોથળો લઈ આવ્યા, વસ્ત્રો લઈ આવ્યા. પછી સાકર વેચી બાદ અન્ન વસ્ત્રનું દાન કર્યું. પરોળના શુભ ચોકડીએ જન્મેલા બાળકના વજન બરાબર સોનામોરો અને બ્રાહ્મણને બોલાવીને આપી. ત્યારથી શેઠાણીની ચિંતા મટી ને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી પુત્ર મળ્યો. તેથી બંને જીવે ત્યાં સુધી પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. તેમજ સુખ વૈભવમાં વૃદ્ધિ થતી ગઈ. બ્રાહ્મણ ઉપર પણ પુરુષોત્તમ ભગવાનની કૃપા હતી, તેથી શેઠની દયા ઉતરી. તેથી તે પણ કુટુંબ સાથે સુખમાં રહેવા દિવસો પસાર કરવા લાગ્યો. આપ્યું પ્રભુએ હોય તો કરો અન્ન વસ્ત્રનું દાન, દેવાથી કંઈ નહીં ઘટે, વધતું જશે નિદાન. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા રંક અને રાઈ બ્રાહ્મણને અને વણિકને ફળ્યા, તેવું તમારું વ્રત કરનારને ફળજો, કથા સાંભળનારને ફળજો. પુરુષોત્તમ ભગવાનની આજની અધિક માસની અમૃતધારામાં 7મા દિવસની વાર્તા અહીં સંપૂર્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.